મારા મોનિકા બેન ને ક્લાસ 1 ની અને 2 ની એક્ઝામ છે. આ એક્ઝામમાં શેના માટે હોય? મામલતદાર માટે. ઘણા બધા મામલતદાર માટે સરકારી આમ જમાઈ કહેવાય ને, આ એની એક્ઝામ છે. क्या बात है सर, क्या बात है सर. અને એને અત્યારે અમે લઈને આવ્યા છીએ. હું અમારા સાગરભાઈ અને અમારા પટેલ રેસિડેન્સી સ્કૂલમાં જોઈ શકો તમે. આ જે પ્રેસિડેન્સી સ્કૂલ આવેલી છે રાંદેર વિસ્તારમાં, અને ત્યાં અત્યારે અમે લઈને આવ્યા છીએ બેનને. તમે ખાલી જુઓ એની તૈયારી જુઓ. ઓ મોનિકા બેન, તમને કેવું ફીલ થાય છે? બહુ જ સારું ફીલ થાય છે. તો તમારે અત્યારે 11 વાગ્યાનો ટાઈમ થઈ ગયો, જવું નથી હવે? આ છેલ્લી એન્ડ ઘડીએ વાંચેલું બધું બહુ યાદ રહે કે નહીં? એવું નથી હવે બાકી રહી ગયું તું, છૂટી ગયું તું, નહીં એમાંથી એકાદો ક્વેશ્ચન આવી ગયો તો. અને એમ નહીં, તમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આખા ગુજરાતમાં તમારો નંબર લાગી શકે એટલા બધા વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી રહ્યા છે, યસ યસ એમાં તમારો ચાન્સ લાગી જાય એવું? યસ. ઠીક. તો આ મેડમને અત્યારે થોડોક વિશ્વાસ છે કે કદાચ લાગી જાય ભવિષ્યમાં. કાંઈ નહીં, લાગી જાય તો સારું. બીજું તો શું હવે, યુટ્યુબમાં મૂકેલો છે. અને બીજું તો હવે થોડીક વાર પછી અમે અહીંયા ફરી આવી તો એક્ઝામ આપવા વહી જાય. એ તો વહી જવાની જ છે, એ ફાઇનલ જ છે. પણ અમે અહીંથી વહી જાવ હવે ઇસ્કોન મંદિરમાં જઈને કૃષ્ણના દર્શન કરીશું. બાજુમાં છે રામાબેનનું મંદિર અને રામમઢી. ત્યાં વહી જશે. એટલે ગણેશની આલુપુરી છે. ગણેશની આલુ બપોરનો નાસ્તો ગણેશની આલુપુરીમાં રાખી દઈશું. આવસાય છે. કાંઈ નહીં. તો જો તૈયારી ફૂલ છે ની. તમારે કંઈ કેવું છે? કાંઈ નહીં, કાંઈ ને પાણી પીતા હતા જેમ કે. અને સ્કૂલવાળાને કહી લીંબુ શરબત પાય. છોકરા એટલા બધા આવ્યા છો, તમે છોકરાની લાઈન જો, ગાડીઓની લાઈન જો, જો દેખાય તમને? અહીંયા બહુ ઝાઝી સંખ્યામાં છોકરાઓ આવી ગયા છે. કાંઈ નહીં, ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ. હોલ ટિકિટ તો જોવા દે કેવી છે. ઓહો, ગુજરાત સેવા આયોગ. ગુજરાત જાહેર સેવા આયોગ. જાઓ. યુનિટ 1 ચેક કર્યું પેલું? જો આ પ્રેસિડેન્સી સ્કૂલ. સારું, હાલો, ઓલ ધ બેસ્ટ.